અમિત શાહ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ પર કરેલ વાણી વિલાસ માટે મીઠાપુર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર સુરજ કરાળી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાન કરવા બાબતે આજરોજ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે આ વિરોધ પ્રદર્શનની અંદર સંસદ ભવન ખાતે અમિત શાહ સાહેબ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામ ઉપરથી કોઈ વાણી વિલાસ કરવામાં આવેલ હોય જે અંગે અનુસૂચિત જાતિને માઠું લાગતા મીઠાપુર સુરજ કરાળી ખાતે ભીમરાવ ચોક પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેની અંદર સૂત્રોચ્ચાર કરી અમિત શાહ મુર્દાબાદના નારા લગાડવામાં આવ્યા હતા। જ્યારે આ સમગ્ર પગલે મીઠાપુર પોલીસ સ્ટેશનને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વિફરશી રહેલ ટોળાને એકત્ર કરી શાંતિપૂર્ણ સમજાવવા માટે એકત્રિત કરી શાંતિ જાળવવા અંગે સૂચના આપવામાં આવી। બ્યુરો રિપોર્ટ લલિત સિંગડિયા, દેવભૂમિ દ્વારકા। મારું નામ જીવન સાજણ હાથિયા, અનુસૂચિત સમાજ વતી હું આપની સમક્ષ નિવેદન આપું છું। અહીં અમે સમસ્ત અનુસૂચિત સમાજના ભાઈઓ ડૉક્ટર આંબેડકરનું જે સંસદ ભવનમાં ડૉક્ટર આંબેડકર શબ્દ ઉપયોગ કરવાને બદલે ડૉક્ટર આંબેડકર એવું બોલવું અને ડૉક્ટર આંબેડકર બોલીને તમે સ્વર્ગમાં ના જઈ શકો, ભગવાનનું નામ લઈને તમે સ્વર્ગમાં જઈ શકો, તો અત્યાર સુધી અમારી અનુસૂચિત સમાજ છે આટલા વર્ષોથી પીડાઈ હોય અને જો ભગવાન એવા સારા હોય તો અમારી સમાજના જે ઝાડુ બાંધતા હતા, આગળ કુંડળી બાંધતા હતા, એવું બધું અમારા ભગવાને કર્યું હોત તો અમે ભગવાન કરતા હોત, પણ એવું કંઈ કર્યું નથી। અમારા સમાજ માટેનો ઉદ્ધાર કરેલો છે માનનીય ભારત રત્ન ભીમરાવ આંબેડકર। એમને ભારત રત્ન અને મહાવિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ એવા આદર્શ સાથે એનું નામ લેવું જોઈએ, એને બદલે આંબેડકર બોલવું માનનીય શ્રી ગૃહમંત્રી દ્વારા સંસદમાં એ અપમાનજનક છે, જે સમસ્ત અનુસૂચિત સમાજ ભારતની એને વખોડી કાઢે છે। અને એ બાબતે અહીં આજે અમે મીઠાપુર ખાતે ભીમરાવ ચોકમાં ભેગા થયેલા અને શાંતિપૂર્ણ કાર્યક્રમ પ્રદર્શન કરી અને સમસ્ત અનુસૂચિત સમાજ વિનંતી કરીએ છીએ ભારતની સંસદને એમાં અમારા ડૉક્ટર આંબેડકરનું માન જળવાઈ રહેવું જોઈએ। જય ભીમ।